એની ખાલી બે લાઈન તમને સંભળાવું. ઓ કઈ માટે ગયા કદી પાછા ના વળ્યા, અરે વહેતા પાણી જેમ વહેતા ગયા, એ તારા ગયા પછી જાનું અમે રોતા રહી ગયા. અને આ ગીતના શબ્દો આપણું સોલંકી સમાજનું ગૌરવ એવું ભાઈ અમારો અજય સોલંકી જે ડુમાલી ના છે એ આ ગીત લખ્યું અને સાહેબ મને ગવાડ્યું છે. અને આ ગીત પાછળ સાહેબ અમારે મેહુલભાઈ ખૂબ મહેનત કરી છે. અને બધાય પ્રાર્થના કરજો આ ગીત અમારું સુપરટ ઉપર જાય એવી બધાને. અને પછી એકાદ ગીત તમે વધાવશો એટલે પછી અમે મહેનત કરશું. અને સાહેબ આની બે ચાર લાઈન આપણે આમને સંભાળાય પછી આપણે વિપિનભાઈને સાંભળવાના છે. ઓ કઈ માટે ગયા કદી પાછા ના વળ્યા, વહેતા પાણી જેમ વહેતા ગયા, એ તારા ગયા પછી જાનું અમે રોતા રહી ગયા, એ તારા ગયા પછી જાનું અમે રોતા રહી ગયા. હા જાનું વાહ ગાયક ક્યા વાત. ગયા કદી પાછા ના વળ્યા, વહેતા પાણી જેમ વહેતા ગયા, તારા ગયા પછી વાલી અમે રોતા રહી ગયા, એ તારા ગયા પછી વાલી અમે રોતા રહી, એ તારા ગયા પછી વાલી અમે, એ તારા ગયા પછી વાલી અમે જોતા રહી ગયા. અમને સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. જય હો. અને અમારે વિપુલભાઈ ની ફરમાઈશ છે સાહેબ, કારણ કે માં ને બાપ તો સાહેબ જેને મા બાપ હોય ને બાપ એને ખબર હોય, અને જેને ના હોય એને ના ખબર હોય સાહેબ. મારા બાપ નથી એટલે મને ખબર છે કે બાપ વસ્તુ શું છે બાપ. અને હું તો મારા બાપને અને મારા મમ્મી પપ્પાને ખૂબ દિલથી માનું છું સાહેબ. એમના આશીર્વાદ હોય તો જ આપણે અહીંયા તમારા જોડે બેહવાનો મોકો મળે બાપ. એટલે મમ્મી પપ્પાના આશીર્વાદ હોવા જોઈએ સાહેબ. અને જાજુ નથી કેવું પણ અમારે ભાઈની ફરમાઈશ છે, ખાલી બે લાઈન લઈ લો. પોતાને બાપને ચાહે છે સાહેબ, અને બાપ જેવો પ્રેમ લોકો કવિએ દીકરી માટે પણ સરસ મજાની રચના લખી છે, દીકરા માટે પણ, મા માટે પણ કવિએ રચના લખી છે, પણ સાહેબ બાપ માટે પણ કવિ સરસ મજાની રચના લખે છે. અને મારે મેહુલભાઈ વિપુલભાઈની ફરમાઈ છે ત્યારે એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, એવો ઘેરો રે આ વડલો ને ઘેરી છાયડી રેલો, અને ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠડો, એવો રે મીઠો રે આ છાયો છે મારા બાપનો રેલો, એવો મીઠો રે આ છાયો છે મારા બાપનો રેલો. કવિએ બાપ માટે સાહેબ સરસ મજાના શબ્દો લખ્યા છે. બાપ ત્યારે આંગળી પકડી તી મારા બાપની રેલો, એવી આંગળી રે પકડી તી મારા
બાપની રે લોલ અને પછી ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે ચડાયો મને ચાલતા રે લોલ એ એવો ઘેરો રે આ વડલો ને ઘેરી છાયડી રે એ છાયડી. અને જેટલા પણ મા બાપને માનતા હોય સાહેબ જોરદાર તાલી પાડતો મા બાપ માટે. વાહ.